દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડનો 71 લાખનો ચોખ્ખો નફો 10% ડિવિડન્ડ જાહેર કર્યો। શ્રી દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડની 28મી વાર્ષિક સાધારણ સભા મળી હતી। દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડની 28મી વાર્ષિક સાધારણ સભા મંડળીના સ્થાપક ચેરમેન હરજીભાઈ નારોલાના અધ્યક્ષ સ્થાને મળી હતી। વાર્ષિક હિસાબો જાહેર કરતા નારોલાએ જણાવ્યું હતું કે 3135 સભાસદો ધરાવતી મંડળીનું ધિરાણું ₹269 લાખ છે। મંડળીએ ગત વર્ષે 71.03 લાખનો ચોખ્ખો નફો કરેલ છે। મંડળી 436 લાખની થાપણ ધરાવે છે। સ્થાપના કાળથી જ ઓડિટ વર્ગ એ સતત આવે છે। એ નિયમ અનુસાર જે કાંઈ માનો કેસીસી ધિરાણ માટે અને અન્ય ધિરાણ માટે થઈને જે આપણે એમાં કરજને જે હદનક્કી કરવાની છે એ આપણે નિયમ અનુસાર કરી આપણે બહાર આપીએ। મંડળીના સભાસદોની સામાન્ય પરમાવેલી શાક મંજૂર કરવા બાબત એ પણ નિયમ અનુસાર એમની શાક તેમને મંજૂર થતી હોય છે એમને પણ બહાર આપીએ અને પ્રમુખ સ્થાનેથી રજૂ થાય તે તો આ રીતે આપણી સભાસદો માટે 15% હું ડિવિડન્ડ જાહેર કરું છું અને ખાસ કરીને 15% ડિવિડન્ડની સાથે સભાસદોને એક સારી ભેટ પણ અમે આ સમયે આપશું। એટલે આ ખાસ જાહેરાત છે। કુદરતી કે અકુદરતી મૃત્યુ થાય તો સ્વભંડોળમાંથી 15,000 રૂપિયાની ઉત્તરોત્તર પ્રમાણિકની મળતી રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું। સૌથી ખુશીની વાત એ કરું કે અહીંથી જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારીઓ જે માહિતી આપી હોય મિત્રો હોય છે ને એ પાસેરમાં પૂણી જેવી છે એના સ્લેબ છે સરકારના ઘરની હદ મુકરર કરવા બાબત એ નિયમ અનુસાર જે કાંઈ માનો કેસીસી ધિરાણ માટે અને અન્ય ધિરાણ માટે થઈને જે આપણે એમાં કરજને જે હદનક્કી કરવાની છે એ આપણે નિયમ અનુસાર કરી આપણે બહાર આપીએ। મંડળીના સભાસદોની સામાન્ય પરમાવેલી શાક મંજૂર કરવા બાબત એ પણ નિયમ અનુસાર એમની શાક તેમને મંજૂર થતી હોય છે એમને પણ બહાર આપીએ અને પ્રમુખ સ્થાનેથી રજૂ થાય તે તો આ રીતે આપણે સભાસદો માટે 15% હું ડિવિડન્ડ જાહેર કરું છું અને ખાસ કરીને 15% ડિવિડન્ડની સાથે સભાસદોને એક સારી ભેટ પણ અમે આ સમયે આપશું। એટલે આ ખાસ જાહેરાત છે। કુદરતી કે અકુદરતી મૃત્યુ થાય તો સ્વભંડોળમાંથી 15,000 રૂપિયાની ઉત્તરોત્તર પ્રમાણિકની મળતી રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું। સૌથી ખુશીની વાત એ કરું કે અહીંથી જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારીઓ જે માહિતી આપી હોય મિત્રો હોય છે ને એ પાસેરમાં પૂણી જેવી છે એના સ્લેબ છે સરકારના ઘરની હદ મુકરર કરવા બાબત એ નિયમ અનુસાર જે કાંઈ માનો કેસીસી ધિરાણ માટે અને અન્ય ધિરાણ માટે થઈને જે આપણે એમાં કરજને